ખૂબ પ્રેમથી જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ. ભગવાનની મંગલમય ગાથાને આપણે ગાઈએ છીએ. લગભગ 20 મિનિટ આપણી આજે ટ્રેન લેટ છે. આટલો બધો પરિવાર હોય, ભાઈ વાત સારી કરી, બહુ સાચું છે. આટલા બધા એક સાથે ઊભા રહીને પૂજા કરે તો પરમાત્મા પણ પ્રસન્ન થાય. કંકોત્રીમાં ટાઈમ લખેલો છે 8:30 થી 11:30 અને આપણે અહીં ટાઈમ બદલાયો છે 9 થી 12. હું સ્પષ્ટતા એટલા માટે કરું છું કે મહેમાનને એમ ન થાય કે મહારાજ તો છે 9 વાગે આવ્યા. કથા તો 8:30 વાગ્યાનો ટાઈમ લખેલો હતો અને પછી મોડા આવ્યા એટલે છેક 12 વાગે પૂરું કર્યું. એવું થાય ઘણી વાર. પછી બીજા 2 જણા કે ભાઈ નિરાતે ઉઠતા હોય મોડા, રાતે હુવે નહીં એટલે. પછી એની માટે ઘણી કોમેન્ટ આવે, પણ એને ખબર ન હોય કે આપણે 9 થી 12નો સમય છે. અને આજ ખેતરે જાજુ ખેડવાનું છે મારે. એક પણ પાત્રને અન્યાય ન થાય એમ ભગવાનની કથા ગાવાની છે. તમે બધું આજ મંગલાચરણ પણ એકદમ ટૂંકું કર્યું. ભગવાનને આપણે યાદ કરી રહ્યા છીએ, ભગવદીય ચર્ચાને ગાઈએ છીએ. 5મા સ્કંદની અંદર રઘુગણ રાજાને ભરતે આત્મજ્ઞાન આપ્યું. એ કથા આપણે ગઈકાલે સાંજે જોઈ. 6ઠો સ્કંદ અજામિલ આખ્યાનની કથાનું વર્ણન છે. અજામિલ જાતનો બ્રાહ્મણ છે. એક નર્તકીના પ્રેમમાં પડે છે. સુખદેવજી મહારાજ કહે છે કેવો છે નહીતર? તપસા બ્રહ્મચર્યેણ શમેન ચ દમેન ચ ત્યાગેન સત્ય શોચાભ્યામ યમેન નિયમેન ચ. કર્મ અધિકારીને કદાચ અજ્ઞાનતા વશ વાસના જાગે તો એ વાસના પાપ તરફ લઈ જાય. નહીતર મનુષ્ય નિયમોનું પાલન કરે તો ધીરે ધીરે પાપ વાસનાઓમાંથી એને મુક્તિ મળે. વાસના વનની અંદર આગ લાગે તો આખું વન છે એ ખલાસ થાય. એવી રીતે શરીરની અંદર જ્યારે આગ લાગે છે ત્યારે આખું શરીર છે એ ખલાસ થાય છે. ધર્મજ્ઞ અને શ્રદ્ધાવાન મનુષ્યએ તપસ્યા, બ્રહ્મચર્ય, ઇન્દ્રિય દમન, મનની સ્થિરતા, દાન, સત્ય, બહાર અને અંદરની પવિત્રતા, યમ અને નિયમની સાથે સાધના કરવી જોઈએ. અને આ સાધના હે રાજા મનથી, વાણીથી અને વર્તનથી થવી જોઈએ. ભગવાનના શ્રી ચરણમાં રહેનારા ભક્તો ક્યારેય દુઃખી થતા નથી. જે ભગવાનને છોડે છે એને જ દુઃખ હોય છે. ભક્તિ મળી, ભક્તિથી તમે એનું સેવન કર્યું, એના સેવનથી તમારા અંતઃકરણની શુદ્ધિ થઈ. અને જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય છે ત્યારે
એ માર્ગ કલ્યાણનો માર્ગ હાથમાં આવે છે, ઈશ્વર સ્વરૂપનો માર્ગ મળે છે. અહીં એક ઇતિહાસનું ઉદાહરણ આપે છે. કાનન્ય કુબજે દ્વિજ કાશ્ચિદાસીતપતિ અજામીલ નામના નષ્ટ સદાચારો દાસ્યાહ સંસર્ગ દૂષિતઃ. કાન્યકુબ્જ એટલે કનોજ નગરમાં એક દાસીપતિ બ્રાહ્મણ રહેતો હતો. નામ એનું અજામિલ હતું. દાસીના સંસર્ગને કારણે એ દૂષિત થયો. તસ્ય પ્રવયસઃ પુત્રા દસ તેષામ તુ યૌવમઃ. 10 પુત્ર થયા. 10મો પુત્ર થયો ત્યારે એને કહેવામાં આવ્યું કે તારા પુત્રનું નામ તું નારાયણ રાખજે. સુખદેવજી મહારાજ કે છે પુત્રનું નામ નારાયણ રાખ્યું. અજામિલ બાળકના સ્નેહની અંદર એટલો બધો બંધાઈ ગયો, એટલો બધો બંધાઈ ગયો. 88 વર્ષ જતા રહ્યા, ખબર જ રહી નહીં ક્યાં ગયા. મુમુદે જરઠો ભૃષમ. નાના બાળક નારાયણની આવી બધી ક્રિયા જોઈ અને અજામિલને આનંદ થાય. બાલક સ્નેહ યંત્રિત. અજામિલ બાળકના સ્નેહની અંદર બંદીવાન થયો, મૂઢ થયો અને મૂર્ખને ખબર રહી નહીં જીવન ક્યાં વિતાવી દીધું. સુખદેવજી મહારાજ કે છે અચાનક જ પ્રાણ લેવા માટે યમના દૂતો આવ્યા અને યમના દૂતો આવીને જ્યાં એના પ્રાણને ખેંચે છે ત્યાં મતિમ ચકાર તનયે બાલે નારાયણો હયે. ડરી ગયેલો આ અત્યંત ભયંકર યમદૂતોને જોઈ બ્રાહ્મણે ચીસ નાખી, નારાયણ નારાયણ. વિષ્ણુના દૂતો આવ્યા. યુયંબે ધર્મરાજસ્ય યદિ નિર્દેશકારિણઃ બ્રૂત ધર્મસ્ય નસ્તત્વં યચ્ચ ધર્મસ્ય લક્ષણમ. વિષ્ણુ દૂતો કહે છે આ અમારો છે. યમના દૂતો કે હા અમારો છે. બંનેની વચ્ચે ચર્ચા થાય છે અને ચર્ચાના અંતે વિષ્ણુના દૂતો ભગવાન નારાયણને પુકારે છે. સ્વયં નારાયણ આવે છે. આ બાજુ યમના દૂતો યમરાજાને બોલાવ્યા હતા. સ્વયં યમરાજા આવ્યા. સુખદેવજી મહારાજ કહે છે રાજન, યમનો અને નારાયણનો સંવાદ થયો. યમરાજા કહે છે આ અમારા છે. ભગવાન નારાયણ કહે છે આ અમારા છે. અજાણતા પણ કોઈ હરિનામ સ્મરણ કરે છે તો નામ વ્યવહારેણ વિષ્ણોર યતસ્તદ્વિષયામતિ. ભલે અજાણતા પણ નારાયણ શબ્દનો નાદ થાય તો એ જીવનો ઉદ્ધાર થાય છે. અજામિલ પરમ ગતિને ભાગવતમાં લખેલું છે કે અજાણતા જો એને નારાયણનું નામ લીધું પુત્રને બોલાવવાના હેતુથી અને પરમ ગતિને પામતો હોય તો જે જીવ શ્રદ્ધાની સાથે ભક્તિની સાથે ભગવાનને ભજે એને વૈકુંઠ ક્યાંય દૂર નથી. પરમ ગતિને પામ્યો અજામિલ. ભગવત સ્મરણનો એ જ મહિમા છે. ઉલટા નામ લીધા વાલિયાએ વાલ્મીકી થઈ ગયા. મરા 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 અને રામ થયું. મંત્રની પોતાની તો નિજતા છે જ,
પણ એ મંત્ર ઉપર આપણી શ્રદ્ધા અને આપણો ભરોસો બેસે તો એ મંત્ર આપણા માટે સાર્થક થાય છે, એ મંત્ર આપણા માટે સત્ય થાય છે. એ મંત્રથી આપણે જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ છીએ. નામના પ્રતાપે ઘણા લોકો તરી ગયા છે. કેવટની આગળ શું હતું? કઈ નહીં. ગંગાના તટ ઉપર આવી નાવ મૂકી રામ રામ જપતો હતો. જ્યારે જ્યારે નાવ ચલાવે ત્યારે રામ બોલાય, જ્યારે જ્યારે નાવ ચલાવે ત્યારે રામ બોલાય. એટલે ભગવાન રામના ચરણનો એને સ્પર્શ થયો. રામચરણ ધોવાનો રામચરણનો અનુરાગીને થયો. તેથી મંત્રનો જાપ જે કરે છે એ પરમ ગતિને પામે છે. વધારે ન થાય ને વાલા તો 5 નામ લઈને સૂવું, 5 નામ લઈને પથારીમાંથી ઉઠવું, આટલું તો થાય જ. કદાચ બધું ન કરી શકીએ આપણે, કદાચ વિશેષ ન થાય આપણાથી, કદાચ વધારે ન થાય આપણાથી, કારણ કે મંત્રનો બહુ મહિમા છે. જેને મંત્ર જાપ કર્યા છે એનું જીવન ઉદિત બન્યું છે, એનું જીવન સર્વોત્તમ બન્યું છે, એનું જીવન શ્રેષ્ઠ બન્યું છે. તેથી થાય એટલો વધારે વધારે મંત્ર જાપ કરીએ. અરે 5 નામ તો લઈ શકીએ ને આપણે. અજામિલ હરિનામ સ્મરણથી પરમ ગતિને પામ્યા. નારદજીના ઉપદેશથી દક્ષના પુત્રોને વૈરાગ્ય મળ્યો. દક્ષ પ્રજાપતિની 60 પુત્રીઓના વંશનું ભાગવતમાં વર્ણન થયું. બૃહસ્પતિએ દેવનો ત્યાગ કર્યો. વિશ્વરૂપ દેવ ગુરુ તરીકે એની વર્ણી થઈ. બધાએ ભેગા મળી વિશ્વરૂપની સ્તુતિ કરી. અહીંયા ભાગવતમાં નારાયણ કવચ છે. ગ્રોતા અંગ્રિપાણિરાચમ્ય સપવિત્ર ઉમુખ કૃત સ્વા અંગર કરન્યાસો મંત્રાભ્યામ વાગ્યતઃ સુજી. નારાયણમયં વર્મા સન્નહેદ ભય આગત પાદયોર્જાનુનોરુવોરુદરે અદ્યથોરસી. મુખે શિરસ્યાનુ પૂર્વ્યાદો અંગારાદિની વિન્યસને નમો નારાયણયેતિ વિપર્યયથામથાપિયઃ. ઓમ નમો નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ રીતે નારાયણ કવચ ગાવામાં આવ્યા. ભગવાનના શ્રી વિગ્રહની કથા છે. શક્તિ સંપન્ન હોવા છતાં ઈશ્વર ક્યારેક ક્યારેક આપણે નચાવીએ એમ નાચે છે. આ ભગવાનની મોટપ છે, આ ભગવાનની મહાનતા છે. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે. નમસ્તે અગ્નવીર્યાય વયસે ઉતતે નમઃ. નમસ્તે અસ્તચક્રાય નમઃ સપૂરભૂતયે. બહુ લાંબો શ્લોક છે. ઓમ નમસ્તે અસ્તુ ભગવન નારાયણ વાસુદેવાદિ પુરુષમ મહાપુરુષ મહાનુભાવ પરમ અંગલમ પરમ કલ્યાણ પરમ કારુણિક કેવલ જગદાધાર લોકેકનાથ સર્વેશ્વર લક્ષ્મીનાથ પરમહંસ પરિવ્રાજકે પરેમેણ આત્મયોગ સમાધિના પરિભાવિતમ પરિસ્ફુટ પારમહંસ ધર્મેણોદઘાટિતમ તમઃ કપાટદ્વાર ચિત્તે પાવૃત આત્મલોકે સ્વયં ઉપલબ્ધ નિજ સુખાનુભવો ભવા. દેવતાઓ ભગવાન નારાયણને નવાજે છે.
ભગવાન નારાયણની સ્તુતિ કરે છે દેવતાઓ. હે ભગવાન આદિ પુરુષ, જગતનું પરમ કારણ, હે પુરુષોત્તમ, આપનો મહિમા અસીમ છે. કલ્યાણ સ્વરૂપ અને પરમ દયાળુ છો ભગવાન તમે. પરમહંસ, પરિવ્રાજક, વિરક્ત મહાત્માઓ જ્યારે આત્મ સંયમ રૂપી પરમ સમાધિ પૂર્વક સારી પેઠે તમારું ચિંતન કરે છે, ત્યારે હે ભગવંત, આપ એના મનના હર મનોરથને પૂર્ણ કરો છો. જેમ એક જ દોરડાના ટુકડામાં મનુષ્યને સાપની ભ્રાંતિ થાય છે, પરંતુ જ્ઞાની મનુષ્યને જ્યારે ખબર પડે ત્યારે દોરડું દેખાઈ આવે છે. એવી રીતે ઘણા લોકો નિજ રૂપની અંદર પોતાના રૂપને સમજે છે. એ ભ્રાંતિ છે. ઈશ્વર સર્વત્ર છે. ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા. ભગવાને બધા દેવતાઓને કહ્યું, આપે સ્તુતિયુક્ત જ્ઞાનથી મારી ઉપાસના કરી છે, તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. દેવતાઓને દધીચ ઋષિને જઈને માગણી કરે છે કે તમારું શરીર છે અમને આપો. આપના શરીરના અસ્થિની અંદરથી અમારે વજ્ર તૈયાર કરવું છે. વજ્રથી અમારે વૃતાસુરની ગતિ આપવી છે. દધીચીએ દેહદાન કર્યું. વર્ષોથી આ દેહદાનનો મહિમા છે. અત્યારે આપણે કહીએ છીએ એવું નથી. શરીરનું દાન કરવું જોઈએ મૃત્યુ પશ્ચાત. શરીરનું દાન ન કરી શકો તો નેત્રદાન, આંખ કોકને આપો. બે આંખથી બે જણાને જો દેખાતી હોય દુનિયા, તો નેત્રનું પણ દાન કરવું જોઈએ. નેત્રદાન ન કરી શકો તો રક્તદાન કરો. એક જ શરીર એવું છે જેની અંદર લોહી બને છે. બાકી કોઈ જગ્યા એવી નથી, ક્યાંય એવી મશીનરી નથી કે જેમાં લોહી બને. માણસ અહીંયા જ ઉભો રહી જાય છે. બાકી ઘણી જગ્યાએ આગળ વધો. વિજ્ઞાન આપણું અત્યારે ખૂબ આગળ છે. પણ અહીં માણસને ઉભું રહી જવું પડે છે. તેથી સુખ હોય, શરીર સારું હોય, યુવાન અવસ્થા હોય, બ્લડ ડોનેશન કરો, લોહી આપો. કોઈના મૃત્યુના વેળાએ આપણું રક્ત એના સુધી પહોંચશે, અને જો એનો જીવ બચી જશે તો સમજવાનું એક એક ટીપા ઉપર પરમાત્માનો પ્રેમ બચશે. પૈસા ન દઈ શકીએ તો આય થાય, શરીર જમાયું હોય ભગવાનની દયાથી વ્યવસ્થિત રીતે દાન કરી શકીએ. તેથી રક્તદાન, અહીં દધીચીએ દેહનું દાન કર્યું. વજ્ર તૈયાર થઈ. વત્રાસુરની વીણવાણી વીરવાણી થઈ. વત્રાસુરને ભગવદ પ્રાપ્તિ થઈ. ભગવત પ્રાપ્તિ થતાની સાથે વત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી. ભગવાનને કહે છે, આજ મારું સૌભાગ્ય છે. દિષ્ટયા ભવાન મે સમવસ્થિતો રિપુર્યો બ્રહ્મા ગુરુહા ભાતૃહા ચ દિષ્ટાયા નૃણો આઘ સ્મસતમ ત્વયા મુચ્છલ નિર્ભન્ન દધૃધા ચિરાત. ભગવાન તમે મારી દયા રાખી, ભગવાન તમે મારી લાજ રાખી, ભગવાન તમારી કીર્તિને, તમે તમારા લક્ષ્મીને છોડીને મારી સામે આવ્યા. ભગવાન તમારા ઉપકારમાંથી હું ક્યારેય મુક્ત નહીં થાવ. આજે મારા શરીરની અંદર અનેક પ્રકારના જે બધા
પાપો હતા એ આપના ત્રિશૂળના ઘાથી, આપના વજ્રઘાથી નષ્ટ થયા છે. વત્રાસુરનો વધ થયો, ઇન્દ્રને આનંદ થયો. ઇન્દ્ર ઉપર બ્રહ્મહત્યાના પાપ લાગ્યું ને ઇન્દ્રને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થવા માટે શંકર ભગવાનનું સ્તવન કર્યું. શિવ સ્તવનથી ઇન્દ્ર પાપમાંથી મુક્ત થાય છે. ત્યાર પછી અંગિરા ઋષિને નારદજીનો ચિત્રકેતુને ઉપદેશ મળ્યો. ચિત્રકેતુને વૈરાગ્ય લાગ્યો. શંકરને પાર્વતી બેઠા હતા ત્યાં જાય છે ચિત્રકેતુ. પાર્વતીની સામે બહુ જોવે છે. પાર્વતીના મનમાં એમ થયું કે ચિત્રકેતુ મારા રૂપને જોવે છે. એટલે પાર્વતીએ ચિત્રકેતુને શાપ આપ્યો, તારી એક આંખ છે એ બંધ થઈ જાય. ચિત્રકેતુ એક આંખ વાળો થયો. પછી શંકર ભગવાને પાર્વતીને સમજાવ્યા, ભાઈ તમને એ માં માને છે, તમે ખોટા થોડા ઉતાવળા થઈ ગયા છો અને એને તમે શાપ આપી દીધો છે. પછી ચિત્રકેતુએ પાર્વતીની સ્તુતિ કરી, માને સંતુષ્ટ કર્યા, માં પ્રસન્ન થયા. ત્યાર પછી અદિતિ અને દિતિના સંતાનોનું વર્ણન કરી. દિતિનો બીજો પુત્ર હતો તે હિરણ્યકશ્યપ થયો. એની કથા ભાગવતમાં ગવાણી છે. હિરણ્ય એટલે સોનું અને કશ્યપ એટલે જોવું. ખાઓ પીવો ને મજા કરો એ જ જીવન, એનું નામ હિરણ્યકશ્યપ છે. ઘણા લોકો નથી કહેતા ખાધું પીધું ખંભે રે, પણ બીજા ને આપણને ઉપાડવા વાળા બીજા હોય. વાલા ઘણા એવા લોકોના આગળથી સાંભળેલું છે કે ભાઈ આ દુનિયામાં જે હોય ને બધું આનંદ કરી લેવાય. અને મેં પછી એના આનંદનું પરિણામે જોયેલું છે. પછી ખબર પૂછવા જાય એટલે કે મહારાજ હવે આમાંથી મુક્તિ ક્યારે મળે? બધું આનંદ કરી લે, આ એક આનંદ જ છે. લગભગ 80-82 હું મુંબઈ હતો ને પછી ઓલો રેલના ટ્રેકને ક્રોસ કર્યો. આમ આ પ્લેટફોર્મ પરથી ઉતરીને સામા પ્લેટફોર્મ પર ચડ્યો. 2 જણા હતા. ચડ્યા ને ત્યાં પોલીસ વાળા એમને પકડ્યા. ચાલો, મેં કહ્યું ક્યાં જવાનું છે? કે અમારી સાથે આવો, તમને કહીએ ક્યાં જવાનું છે. હવે તો સિમ્પલ ડ્રેસમાં હતા, આપણે કઈ ઓળખી શીખ્યા નહીં. અને લઈ ગયા મને અંદર પાછળ રેલવેની જે પેલી હોય કોટડી, એમાં. અને એમાં અમને બાંધી દીધા ને અંદર મૂકી દીધા ને બહારથી દરવાજો બંધ કર્યો કે બધાને દંડ થશે 500 રૂપિયા. 500 નોટ સાહેબ ભેગા કોઈ દી જોયા નથી. આ ક્યાં તમે? અમે બહુ આજીજી કરી. પછી મેં નક્કી કર્યું હવે આની સાથે આપણે ગુજરાતી બોલાય ને કાઠિયાવાડનું બોલાય, આની સામે બીજી કોઈ ભાષાનો ઉપયોગ કરાય નહીં. એટલે ન સમજે ને આપણને છોડી મૂકે. તો ઘણી બધી એને આજીજી કરી. પછી મેં કહ્યું સાહેબ અમે તો મુંબઈ જોવા આવ્યા છીએ. મને કે એમ बम्बई देखने आए हो? मैं तो हाँ साहब जोवा आया है। अच्छा एक काम करो, बम्बई देखने की शुरुआत यहाँ से करो। मुंबई में आई क्या जोवा जेवुं आई छे, અને અહીંથી જોઈને તમે મુંબઈ જવાની શરૂઆત કરો. એમ ઘણા લોકોના મનમાં એવું છે. એ આનંદ કરી લેવાય, મનુષ્ય મળ્યો છે, પાછો મળે નહીં મળે એટલે બે પેકે મારી લે. પછી પથારીમાં પડ્યા હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરે, ગજેન્દ્ર મોક્ષના પાઠો થાય, કેટલું બધું થાય, એને કઈ મુક્તિ મળે નહીં ફટાફટ. અને મુક્તિ મળે નહીં એટલે પછી એને પથારીએ પડવું પડે. જીવ પથારીએ પડે પછી એ એક પ્રકારનું આનંદ જ છે ને. બધો આનંદ કર્યો હોય તો પછી એને ભોગવવું જ રહ્યું. એટલે હિરણ્ય એટલે સોનું, કશ્યપ એટલે જોવું.
સોનાને જ જે જોવે છે તે હિરણ્યકશ્યપુ છે. સોનું એટલે સુવર્ણ નહીં, સંપત્તિ. પૈસાની બહુ જરૂરત છે, પણ એટલી બધી જરૂરત નથી કે પૈસામાં આપણો પરિવાર છે એ ખતમ થઈ જાય. પૈસામાં આપણો પારિવારિક પ્રેમ છે એ મટી જાય. આવશ્યકતા છે. પૈસાદાર તો પરમાત્માની કૃપા હોય તો જ થવાય. સૂચનામ શ્રીમંતે ગૃહે યોગ ભ્રષ્ટા અભિજાયતા. પૈસા મળ્યા પછી એક તાતણામાં બંધાઈને રહેવું જોઈએ. જેમ જેમ મોટા થાય, જેમ જેમ મોટા થાય એટલો એટલો આપણો સ્વભાવ છે એ સરળ બનતો જાય. આંબાની કેરી લાગે તો એની ડાળીઓ નમી પડે છે. હું ભણતો ત્યારે ભીંડાની ને આંબાની વાર્તા આવતી. ભીંડો ઉઈગો, આંબાનો ભીંડો કેવા હટી જાજે. મારો એટલો બધો વિકાસ થવાનો છે કે મને તું ક્યાંય નડતો નહીં. આંબો કે કાંઈ વાંધો નહીં, એવો સમય આવશે ત્યારે હટી જાવ, બીજું શું. પણ આંબાને ખબર હતી કે આના મૂળિયા ઊંડા નથી, એટલે હમણાં તડકો આવશે ઉનાળાનો. જેવો ઉનાળાનો તાપ પડશે એટલે આ સુકાઈ જશે. એમ ઘણીવાર આપણા ખિસ્સામાં ધારા કરતા વધારે સંપત્તિ આવી જાય, ધારા કરતા વધારે પદ મળી જાય, ધારા કરતા વધારે કીર્તિ આવી જાય તો ઘણી વખત ઘણા જે આંબા જેવા માણસો હોય ને એને આપણે કહીએ હટી જા. પીપળ પાન ખરંતા હસતી કૂપળયા અમ વીતી તમ વીત સે ધીરા બા પડિયા. સુખ આવ્યું અને છકી ગયા, દુઃખ આવ્યું ને રડવા લાગ્યા. એ ભક્ત નથી. ગીતાના 12મા અધ્યાયમાં કહ્યું તુલ્ય નિંદા સ્તુતિર મૌનો સંતુષ્ટો એન કેન ચિત. હરખ ને શોક ની જેને આવે નહીં હેડ કીને, ન થાય સાચે સાચી વાત. હરખ આવે તો એમ સારા, શોક આવે તો એમ સારા. જિંદગીના હર ક્ષણને જ્યાં સુધી જીવ કૃષ્ણાર્પણ મસ્ત કરતા નહીં શીખે ત્યાં સુધી એને જિંદગીનો આનંદ નહીં આવે. મજા આવશે, આનંદ નહીં આવે. સારું હોય તો ભગવાનને આપો, ખરાબ હોય તો ભગવાનને. जिसमें तू है राजी उसमें ही मेरी रजा है. જેમ રાખે તે. હિરણ્યકશ્યપનો અર્થ છે સંપત્તિ. ઘરેથી લખીને ગયો છે રાતે મરું નહીં, દિવસે મરું નહીં, શસ્ત્રથી મરું નહીં, અસ્ત્રથી મરું નહીં, ઘરમાં મરું નહીં, બહાર મરું નહીં, જળથી મરું નહીં, ચેતનથી મરું નહીં, આકાશમાં મરું નહીં, પૃથ્વી પર મરું નહીં. આ બધું લખીને જાય છે. અને જ્યારે જાય છે ત્યારે પોતાના પત્ની કયાધુને નારદજીના આશ્રમમાં છોડીને જાય છે. નારદજીના આશ્રમમાં જ્યારે કયાધુ ગયા ત્યારે કયાધુના પેટની અંદર પ્રહલાદ 5 મહિનાના હતા. નારદજીના બધા સત્સંગને પેટમાં પ્રહલાદે શ્રવણ કર્યું. બ્રહ્માજીનું તપ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન થયા. જાઓ તથાસ્તુ, તમે જે માંગ્યું છે એ બધું તમને મળશે.
હિરણ્યકશ્યપ ઘણા બધા શક્તિશાળી બન્યા અને હિરણ્યકશ્યપ જ્યારે તપસ્યા કરીને પાછા ફરે છે, વરદાનની પ્રાપ્તિ થઈ છે. બ્રહ્માજીએ કહ્યું છે કે જાઓ, તમારા હૃદયની અંદર અદ્ભુત બળ જોઈ મને આનંદ થયો છે. આવી કઠણ તપસ્યા અત્યાર સુધી કોઈ કરી નથી. અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે ને, બ્રહ્માજી તપનું પરિણામ આપી દે એટલે પછી વિષ્ણુ ભગવાનની ઉપાધિ વધે, કારણ કે જવાની જિમ્મેદારી ભગવાન વિષ્ણુની છે. સુખદેવજી મહારાજ કે છે, વ્યવસાયેન તેનેન દુષ્કરેણ મનવસ્વિમાનમ તપોનિષ્ઠેન ભવતા જીતો અહમ દિતિનંદન. તપ કર્યું હતું, ભગવાન આશીર્વાદ આપે છે, ઘણી બધી શક્તિશાળી બને છે. હિરણ્યકશ્યપ પાછા ફરે છે. પ્રહલાદ 5 વર્ષના થઈ ગયા છે. પ્રહલાદને લઈને હિરણ્યકશ્યપ પાછા ફર્યા. નારદજીનો બધો ઉપદેશ પ્રહલાદના હૃદયની અંદર છે. હિરણ્યકશ્યપ દ્વારા પ્રહલાદજીના વધના પ્રયત્ન થવા લાગ્યા. પ્રહલાદ પોતાના પિતાને સમજાવે છે, હે પિતાજી, તત્સાધુ મને સુરવર્ય દેહિના સદા સમગ્ને દિગ્ન ધિયામ સદગ્રહાદ હિત્વા આત્મપાતમ ગ્રહમંદકૂપમ વનમ ગતો યદ્દરીમાશ્રયેત. પિતાજી, હું અને મારું આ બધાય મિથ્યા આગ્રહને તમે સેવો છો, અને બધું દુઃખ તમારે ભોગવવાનું. નારદજીને યુધિષ્ઠિરનો સંવાદ છે. નારદજી યુધિષ્ઠિરને કહે છે, શ્રુત્વા પુત્ર ગીરો દૈત્ય પરપક્ષ સમાહિતાઃ જહાસ બુદ્ધિર્બાલાનામ વિપદ્યે પરબુદ્ધિભિઃ. પ્રહલાદે આવી વાત કરી ત્યારે હિરણ્યકશ્યપના મનમાં એમ થયું, મારા દીકરાને કોઈ બહેકાવ્યો છે. પ્રહલાદ કે છે, મને કોઈ બહેકાવી શકે એવું નથી. મારો તો આગ્રહ એવો છે કે ભગવાનની માયાની બધી રચના છે અને ભગવાનના માયાથી જ આ બધું બને છે. તેથી હું તમને એમ સમજાવું છું કે નારાયણ જ સર્વસ્વ છે. ભેદ ગદા અસિહિ, બીજું કઈ નહીં, આ ભેદને સમજો ખાલી બસ. તમારા મનનો જો આ ભેદ મટી જશે તો તમને ખબર પડી જશે, આ મારું, આ પારકું, આ ભેદભાવ જ આત્મબળને હાનિ પહોંચાડે છે. માટે હે પિતાજી, ભગવાનના વિશે મોહિત થા. તમારી બુદ્ધિ બગાડવાનું કામે ભગવાન જ કર્યું છે, તો હવે બુદ્ધિને સુધારવાનું કામે ભગવાન જ કરે. એ ભગવાનને ભજો. બ્રહ્માદયો એશ ભિનતી મે મતિમ. ગુરુના આશ્રમમાં ને મોકલી દો ભાઈ. એટલે પ્રહલાદને ગુરુ આશ્રમમાં મોકલે છે વિદ્યા ભણવા માટે. ગુરુજી વિદ્યામાં શીખડાવે છે, તારો બાપ જ કરતા હતા છે. પ્રહલાદ ગુરુ પુત્રોને કહે છે કે હું તમને નવ ભક્તિ સમજાવું, તમારે મને નથી ભણાવવા, હું તમને ભણાવું છું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુઃ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. પ્રથમ ભક્તિ શ્રવણમ, સાંભળો. બીજી ભક્તિ છે કીર્તનમ, એને ગાઓ. ત્રીજી ભક્તિ છે વિષ્ણુ, ભગવદ ચરણમાં અનુરાગ કરો. ચોથી ભક્તિ છે સ્મરણમ, એનું સ્મરણ કરો. પાંચમી ભક્તિ પાદ સેવનમ. પાદ સેવન એટલે પગ ધોવાના નહીં, એ ચરણનું આચરણ જીવનમાં ઉતારવાનું.
ભગવાન કેમ જીવીને ગયા? આ વાત ભગવાન ઉપર આવી ત્યારે ભગવાને શું કર્યું? અને ભગવાને જે નિર્ણય લીધો હોય એ નિર્ણય લેવો અપાદ સેવનમ છે. ભગવાનની પૂજા અર્ચના, વંદનમ. વંદન ઇંગ્લિશમાં કેવું હોય તો રિસ્પેક્ટ, મોટાને માન આપો, વંદન કરો. દાસ્યમ, દાસત્વનો સ્વીકાર કરો. ખાલી ગુરુના ભજન ગાય કે ગુરુની વાત કહે કલ્યાણ ન થાય વાલા. ગુરુએ કહ્યું છે એમ જીવવું પડે. અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ખાલી ગુરુ પૂજા કરી લઈએ અને કલ્યાણ થઈ જાય? રામ કયો આ ગુરુ પૂજા કરતા 500 ના ચપ્પલની ચિંતા લઈને બેઠા હોય, બહાર મૂક્યા કેમ થશે? આટલા બધા ગુરુ ચરણે ભેગા થયા છે, મારા બદલાય તો નહીં જાય ને? કોઈ પણ વિચાર તમારા જીવનના આચરણમાં નહીં હોય તો એ વિચારની કોઈ પણ પ્રકારની કિંમત નથી. વિચાર શૂન્ય છે. તેથી આચરણ યુક્ત હોવું જોઈએ. આપણા ગુરુની સેવામાં રોજ રહેતા ને ભાઈ યારે ભળતું ન હોય. એક ઓસરીએ 4 મકાન હોય તો વચ્ચે પાછું કબાટ મૂક્યો હોય અને વાતો કરતા આત્મા છો પરમાત્મા હો. હા, છઠ્ઠી ઇન્દ્રિય જાગી જાય તો તારી નો જાગી? આટલા વર્ષથી તું પૂનમ પડ્યો. શાસ્ત્ર સમજાવે છે જીવનની અંદર નહીં હોય તો આની કોઈ કિંમત નથી. આ ગીતાજી વાંચવી ગમતી નથી એનું કારણ જ છે ગીતાજી સીધું ગળું પકડે. ભગવાનનો ભાગ કાઢ્યો ના તો તું ચોર છે. જમવા બેઠો ત્યારે તે કઈ શ્લોક ગાયા ના તો તું ખાય એ પાપ છે. સાંજે પથારીમાં બેસીને ભગવાનને યાદ કર્યો તો કે ના તો એ તારો અહંકાર છે. એટલે ગીતાથી બધા દૂર છે. અત્યારે માનવ માત્રનો ગ્રંથ છે ગીતા. એ મરણની પથારીએ પીડ્યા હોય ને પછી પુરુષોત્તમ અધ્યાય એને સંભળાવવાનું કલ્યાણ થાય. આખી જિંદગીમાં જેને પુરુષોત્તમ નામ નથી લીધું એ મરવા સમયે ગીતા એના કાનમાં ગાવ જોર જોરથી ભૂંગળા મૂકીને રામ કયો વાલા. એ તો ગીતાના એકાદા શ્લોકને જીવો હશે. વર્તનની અંદર હોવું જરૂરી છે. જે વર્તનમાં હશે એનું નર્તન થશે, નર્તનમાં આવશે તો એનું કીર્તન થશે, અને કીર્તનમાં હશે તો આપમેળે એનું દાસત્વ થઈ જશે. કેવું નહીં પડે. દાસી જબુનું એક ભજન છે. ત્યાં મળે મોતીડાનો ચારો રે, હંસા હાલો ને ગુરુજીના દેશમાં હંસા હાલો ને ગુરુજીના દેશમાં. ત્યાં મળે મોતીડાનો ચારો રે, હાલો ને ગુરુજીના દેશમાં હંસા હાલો ને ગુરુજીના દેશમાં.
કારણ કે ગુરુના દેશમાં આનંદની હેલી છે. બહુ જરૂરી ગુરુ છે, પણ જેટલો ગુરુ જરૂરી છે એટલા ગુરુના ચરણનું આચરણ વધારે જરૂરી છે. જય બોલાવાથી ખાલી કલ્યાણ ન થાય, આચરણ યુક્ત હોય. મહાપુરુષો જે થયા છે એ બધા આચરણ યુક્ત છે, એનું ચરિત્ર બોલે છે. જે કોઈને વાંચો ભક્તમાલ નામનું પુસ્તક છે નાભાજીનું, એમાં ઘણા બધા ભક્તોના ચરિત્રની કથા છે. આચરણ છે. તેથી ગુરુને સમજાવે છે કે દાસ્યમ, દાસત્વ સ્વીકારો. દાસત્વ એટલે ના શરીરની પૂજા તો થાય, પણ એની ભીતર રહેલા ભગવાન છે એની પૂજા પણ હું કરું. દાસત્વ, સખ્ય ભાવ અને છેલ્લે આત્મનિવેદનમ, નવધા ભક્તિનું વર્ણન કર્યું. ગુરુપુત્રએ વાત કરી. હવે આપણા ધ્યાનમાં રેમ નથી એટલે ગુરુપુત્ર લઈને આવે છે અહીંયા હિરણ્યકશ્યપની આગળ પ્રહલાદને. અને ગુરુપુત્રો હિરણ્યકશ્યપને કહે છે, નમત પ્રણીતમ ન પર પ્રણીતમ સૂતો વદત્તેશ તવેન્દ્ર શત્રો નૈસર્ગ કીયમતિરસ્ય રાજન નિયચ્છ મન્યુ કદદાહ સ્મમાનઃ. તમારો પુત્ર કોઈ ગયા જન્મની અંદર એવો સૂર છે, ગયા જન્મની અંદર એવો કોઈ પવિત્ર છે કે આ જન્મની અંદર એ સાધુ બનીને આવ્યો છે. કોઈના બહેકાવાથી બહકે એવો આ છે ને. વિષ્ણોર્વા સાધવસો કિમ ન કરિષ્યત સમંજસઃ. આ વિષ્ણુનો જ પુત્ર હોય એવું લાગે છે. દાસની જેમ આનું વર્તન છે. હવે હિરણ્યકશ્યપથી સહન થયું નથી. હિરણ્યકશ્યપે કહ્યું કે ભાઈ હવે આને બહુ બીજી માથાકૂટ કરવા કરતા આને ખલાસ કરી દઈએ. પ્રહલાદે અસુર બાળકોને બધાને શિક્ષણ આપ્યું હતું અને અસુર બાળકોને સમજાવ્યા હતા, મા એ દેવ છે, પિતા એ દેવ છે, આચાર્ય એ દેવ છે, અતિથિ એ દેવ છે, તેથી મા બાપની સેવા કરવી જોઈએ. પ્રહલાદની વાત નાના નાના અસુર બાળકોના મનમાં બેઠી એટલે આ બધા અસુર બાળકો ઘરે જઈ મા બાપને પગે લાગે છે. મા બાપે પૂછ્યું, આપણી હાથ પેઢીમાં કોઈએ પગે નથી લાગવાનું કામ કર્યું અને તમે પગે લાગો છો? આવું તમને શીખડાયું કોણે? અસુર બાળકો કહે છે, કાં તો શિક્ષણ અમને પ્રહલાદની આગળથી મળ્યું છે. એમ ન ખબર પડતા પ્રહલાદે આ સેવકોના માતા પિતાના હૃદયની અંદર જગ્યા બનાવી લીધી. બધાને સારું ગમે છે. ન ગમે? હું વ્યાસપીઠ ઉપરથી કહું, બહેનો તમારે અમુક પ્રકારના જ વસ્ત્ર પહેરવા જોઈએ તો બધાય મા બાપને ગમતું હોય. બરોબર છે મહારાજ, કેવું જ જોઈએ. સમજીને રહેજો, જિંદગી બહુ સમજવા જેવી છે. હું કહું તો બધાને ગમે જ છે. ગમે. હું કહું તમાકુ માવો ને કાંઈ ન ખાવો જોઈએ તો બહેનોને બધાને ગમે. ઘણા બહેનો ભલામણ કરે એમને કામ, જો તમારા ભાઈને ખાસ કહેજો માવો મૂકી દે. હું બધાય બહેનોને એક જવાબ આપું ત્યારે કે 18 વર્ષ સુધી જેની માં, જે માના ખોળામાં માથું રાખીને હૂતો હોય અને તમારા આવ્યા પછી 18 મહિનામાં જો એ માનો ખોળો મૂકી શકતો હોય માવો ન મૂકી દે? 18 મહિનામાં એમ કે હવે મારે મમ્મી તમારી સાથે નહીં બની. 18 વર્ષ બન્યું. તમે મા બાપને છોડાવી શકતા હો તો માવો ક્યાં ચીજ છે? સારું બધાને ગમે છે. જગ્યા બનાવી પ્રહલાદે અસુર બાળકોના માતા પિતાના હૃદયની અંદર. ઘટના બની, પ્રહલાદને પર્વત ઉપરથી ફેંકી દીધો. પ્રહલાદને લઈ અને પર્વત ઉપર ગયા ત્યારે સેવકોએ, આ અસુરોએ પ્રહલાદને જોયો તો પ્રહલાદની ભીતર પોતાના પુત્રના દર્શન થયા. આ એ જ પ્રહલાદ છે ને જે પ્રહલાદે અમારા
દીકરાઓના હૃદયની અંદર મા બાપની કૃતજ્ઞતા વ્યક્ત કરાવી છે, મા બાપ માટે કૃતજ્ઞતા ઉત્પન્ન કરી છે, એને મરાય નહીં. સત્યને બચાવવા સત્ય બોલવું પડે, તેનું પાપ લાગતું નથી. એટલે કહે છે પ્રહલાદને, તમે પર્વતની નીચે ઉતરી જાઓ, અમે તમારા પિતાને કહેશું. પ્રહલાદને પર્વત ઉપરથી ફેંકો, છતાં કાંઈ થયું નથી. પ્રહલાદ હળવે દઈને પર્વત નીચે ઉતરી ગયા. આ બાજુ સેવ કોઈ આવીને પ્રહલાદના પિતાને કહ્યું, હે હિરણ્યકશ્યપ, પ્રહલાદને પર્વત ઉપરથી ફેંકો, છતાં પણ પ્રહલાદને કાંઈ થયું નહીં. ક્રોધાગ્નિની અંદર ઘી હોમાણો. મહાવતને બોલાવે છે, હાથીને મદિરા પાવ, પ્રહલાદને સુવડાવો, એના માથેથી હાથીને ચલાવી દો. મહાવતના પિતૃત્વને એની દીકરી જગાડે છે, હે પિતાજી, આ પાપીની નોકરી કરવા કરતા આ ગામ છોડીને જતું રહેવામાં મજા છે. કાલ સવારે તમને કદાચ પ્રહલાદના પિતા એમ કહેશે કે તારી દીકરીને મારી નાખ, તો તમે મારી નાખશો? બાપનું પિતૃત્વ જાગ્યું. રાત્રિના સમયે ઘર છોડીને મહાવત ગયા, એટલે હાથીમાંથી બચ્યો. બ્રાહ્મણના ઘરે રોજ ભોજન લેવા માટે પ્રહલાદ જતા હતા. બ્રાહ્મણને કહ્યું કે આજથી તમારી દરિદ્રતા દૂર, લ્યો આ ભોજનની અંદર તમે ઝેર ભેળવી અને પ્રહલાદને ખલાસ કરી દો. બ્રાહ્મણ ઘરે આવે છે. બ્રાહ્મણની પત્ની બ્રાહ્મણના બ્રાહ્મણત્વને જગાડે છે. બ્રાહ્મણ નિર્માલ્ય હતો નહીં, બ્રાહ્મણ નિર્માલ્ય છે નહીં, અને બ્રાહ્મણ નિર્માલ્ય ક્યારેય થાય જ નહીં. પોતાના બ્રહ્મત્વથી એ વિશેષ છે. જગાડ્યું બ્રાહ્મણત્વ. કોણ છો તમે ખબર છે? સમાજ બધું વંદન કરે છે તમને. અને કાલ સવારે સમાજને ખબર પડી જશે કે તમે પ્રહલાદને મારી નાખવા માટે જમવામાં ઝેર ભેળવવાનું મને કહ્યું, તો તમારી કીર્તિને કલંક લાગશે, તમારી પ્રશંસા છે નષ્ટ થશે. બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ જાય ગયું. અને શાસ્ત્ર સમજાવે છે, જે સમાજનો બ્રાહ્મણ નિર્માલ્ય થાય એ સમાજ નિર્માલ્ય થાય છે. બ્રાહ્મણ એ એન્જિન છે. તેથી પ્રહલાદ બીજો. અને છેલ્લે પછી હોલિકાને કહેવામાં આવ્યું, તને દેવનું વરદાન છે, તારી આગળ એવા વસ્ત્ર છે જે તું પહેરીને બેસી જા તો અગ્નિ સ્પર્શ થાય નહીં. હોલિકાના ઘરે જઈને નાના નાના છોકરાઓએ હોલિકાના માતૃત્વને જગાડ્યું. અને હોલિકાને કહ્યું કે તારે તો સંતાન નથી, પણ પ્રહલાદ બચી જશે તો તારી કીર્તિ છે એ અમર થશે. કઈ વાંધો નહીં. હોલિકાએ કહ્યું, જાઓ, મારું તમને વચન છે, તમારો પ્રહલાદ બચશે. પોતાની આગળ રહેલું જે વસ્ત્ર હતું એ હોલિકાએ પ્રહલાદની ઉપર ઢાંકી દીધું. જોત જોતામાં પ્રહલાદ બચ્યા. વારે વારે જ્ઞાનની ચર્ચાઓ થાય છે, વારે વારે પિતા અને પુત્રનો સંવાદ થાય છે. એમાં એક વખત ઘરની અંદર પિતા પુત્રનો સંવાદ થાય છે. પિતાજી પુત્રને કહે છે, ન કેવલમ મે ભવતશ્ચ રાજન સવે બલમ બલિનામ ચાપરેશામ પરે વે રેમી સ્થિર જંગમાયે બ્રહ્માદયો યેન વંશમ પ્રણીતાઃ સઈશ્વર કાલ ઉરક્રમો સા વોજઃ સહ સત્વ બલેન્દ્રિયાત્મા સયેવ વિશ્વમ પરમઃ સ્વશક્તિભિઃ સૃજત્યત્યતિ ગુણત્રયશઃ જહાસૂરમ ભાવમીમં ત્વાત્મનઃ સમમ મનોદસ્તમ નસંતિ વિદિશઃ રૂતે જિતાત્મના ઉત્પસ્થિતાઃ તદ્યંતસ્ય મહત સમહર્ષણ. હે અસુરરાજ, સયેશ્વર કાલ ઉરક્રમો અસો વોજઃ સહ સત્વ બલેન્દ્રિયાત્મા. તારી અંદર જે કાંઈ શક્તિ છે એ મારા નારાયણની શક્તિ છે, અને નારાયણના શક્તિને કારણે જ તું આ બધું કરી શકે છે. હિરણ્યકશ્યપ કહે, મંદબુદ્ધિ, તારી બોલવાની હદ ચૂકી ગયો છો. વ્યક્તમ ત્વમ મર્દુ કામો વસિયાતો તી માત્રમ વિત્કત સહાય. તારી જે બોલવાની ભૂમિકા હતી, તારી બોલવા માટેની જે લિમિટ હતી એ ચૂકાવી ગયો તું.
બોલવામાં સાવધાની રાખ. હવે તમને એમ લાગે છે તારું મૃત્યુ મારા હાથે જ થશે. યસ્વયા મંદ ભાગ્યોક્ત મંદ્યો જગદીશ્વરઃ. હું જોઉં છું હે મંદ ભાગ્ય પ્રહલાદ, તને નારાયણ આવીને કેવી રીતે બચાવે છે જોઉં છું મારે. તવાસો યદિ સર્વત્ર અકસ્માત સ્તંભેન દૃશ્ય. ભાગવતમાં લખેલું છે કે હું જોઉં છું તને તારો નારાયણ કેવી રીતે બતાવે છે, અને જોઉં છું તારો જગદીશ્વર બધી જગ્યાએ છે ને. પ્રહલાદ કે હા અત્ર તત્ર સર્વત્ર હરિ ગયતામ. તો આ સ્તંભની અંદર પણ તને તારા નારાયણના દર્શન થાય છે ને. હા અસુરરાજ, આ સ્તંભની અંદર પણ મને નારાયણના દર્શન થાય છે. સહન ન કરતાની સાથે અસુરરાજ કહે છે તને તારા નારાયણ ઉપર આટલો ભરોસો છે. સ્તંભમ તતાર દિબલમ સ્વમુષ્ટિનામ. તને તારા ભગવાન ઉપર આટલો બધો ભરોસો છે કે સ્તંભની અંદર પણ ઈશ્વર આવીને બેઠો છે. કે હા સ્તંભની અંદર પણ ઈશ્વર આવીને બેઠો છે. 4 ડગલા પ્રહલાદને મારવા માટે અને સ્તંભમાં રહેલા ઈશ્વરના દર્શન કરવા માટે હિરણ્યકશ્યપને ક્રોધ આવ્યો. 4 ડગલા પાછળ પડે છે અને પોતાની ગદાને ફેરવી અને જ્યાં સ્તંભની ઉપર પ્રહાર કર્યો ત્યાં કડકડાટ કરતો સ્તંભ તૂટ્યો અને ભીતરથી ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું છે. જય ઘોષ શ્રી ઋષિ ભગવાન કી જય. શ્રી ઋષિ ભગવાન કી જય. ઋષિ ભગવાન કી જય. વિકરાળ રૂપ હિરણ્યકશ્યપની સામે પ્રગટ થયું. સંધ્યાનો સમય હતો, નથી દિવસ નથી રાત્રિ. નરસિંહ અડધું શરીર પશુનું છે, અડધું શરીર મનુષ્યનું છે. એટલે ન નર ન પશુ, લાંબા નોર બતાવ્યા. ન એ જળ છે ન એ ચેતન છે. ઉમરામાં લીધો એટલે ન ઘર ન ઘરની બહાર, ખોળામાં લીધો એટલે ન આકાશ ન પૃથ્વી. અને વિકરાળ રૂપ ભગવાનનું થયું. હિરણ્યકશ્યપના પેટને ચીરી નાખ્યું. ભીતરથી આંતરડા ખેંચા, ગળામાં લટકાવી દીધા ભગવાને. જાણે પુષ્પની માળા પોતાના ગળામાં ધારણ કરી હોય એવું થયું. બધા લોકો ડરી ગયા. ભગવાનની સ્તુતિ કરે છે. એમાં પહેલી સ્તુતિ ભગવાનની બ્રહ્માએ કરી છે. નતો સ્મનંતાય દુરંત શક્તયે વિચિત્ર વીર્યાય પવિત્ર કર્મણે વિશ્વસ્ય સર્ગ સ્થિતિ સંયમાન ગુણે સ્વલીલયા સંધતતે વ્યવ્યાત્મને. પછી રુદ્રએ, ઇન્દ્રએ, ઋષિ મુનિઓએ, પિતરોએ, સિદ્ધોએ, વિદ્યાધરોએ, નાગ, મનસ, પ્રજાપતિ, ગંધર્વ, ચારણ, યક્ષ, કિન્નર, વૈતાલિકા, કિમ પુરુષા, વિષ્ણુ પાર્ષદોએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન શાંત થતા નથી અને છેલ્લે ભગવાનની સ્તુતિ અહીંયા પ્રહલાદ કરે છે. બ્રહ્માદય સુરગણ મુનયોત્થ સિદ્ધા સતવેકતાન મતયો વચસા પ્રવાહે નારાદિતમ પુરુગણેર ગુણા પિપિપ્રુઃ કિમ તોષ્ટુ મહરતિ સમે હરી રુગ્રજા. હે ભગવાન, બ્રહ્મા, દેવતાઓ, ઋષિમુનિઓ, સિદ્ધ પુરુષો બુદ્ધિ નિરંતર સત્વગુણની સ્થિતિમાં રહી આપના ચરણનું ચિંતન કરે રાખે છે, છતાં પણ આપના દર્શને પામી શકતા નથી. આજ મને સહજતાથી આપના રૂપના દર્શન થયા છે. હે ભગવંત, હું ધન્ય ધન્ય છું. મન્ને ધના બીજન રૂપ તપસ્રુતો જસ્તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા નારાધનાય હિ ભવંતિ પરસ્ય પુંસો
ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુતપાલ. શું શ્લોકો છે ભાગવત. ભગવાનની સ્તુતિ કરતા પ્રહલાદ કહે છે, મન્ને ધના બીજ ન રૂપ તપઃ શ્રુતોજ તેજ. હે ભગવાન, મારામાં ધન નથી, મારામાં કુલીનતા નથી, મારામાં રૂપ નથી, મારામાં તપ નથી, મારામાં વિદ્યા નથી, મારામાં ઓજ નથી, મારામાં તેજ નથી, મારામાં પ્રભાવ નથી, મારામાં બળ નથી, મારામાં પૌરુષ નથી, મારામાં જ્ઞાન નથી, મારામાં કોઈ યોગ નથી. હે ભગવાન, આ બધા ગુણો ન હોવા છતાં આપ મારી સામે પ્રસન્ન થયા, એનો એક અર્થ એ છે કે આપ ભક્તને આધીન છો. સુંદરકાંડ કદાચ તમને કડકડાટ આવડતો હોય, વિષ્ણુ સહસ્ત્ર તમે કડકડાટ બોલી જાતા હો, ગીતાજીનો 12મો 15મો અધ્યાય તમે જોયા વગરનો ગાઈ દેતા હો, આ બધું ગાવા છતાં જો તમને એમાં શ્રદ્ધા કે ભરોસો ન હોય તો ખાલી તમે ગોઈખું છે, ગાયું નથી. અહીં કે છે મારામાં કાંઈ નથી. વિપ્રાત દ્વિષ ગુણા યુતાર અવિંદ નાવ પાદાર અવિંદ વિમુખા ચ પ્રપંચમ વરિષ્ઠમ મન્ને તદરપીત મનોવચને હિતાર્થ પ્રાણમ પુનાતિ સકૂલમ નવતુ ભૂરિમાન. બધા લક્ષણોથી યુક્ત હું બ્રાહ્મણ પણ નથી. ભગવાન, નહીં તો આપ મારી પર પ્રસન્ન હતા. મારો બાપ તો અસુર છે, છતાં પણ મારી પર પ્રસન્ન થયા છે. એનો અર્થ એવો છે કે આપ માત્ર ને માત્ર જીવના ગુણને જોવો છો. ઈશ્વર ગુણ જ જોવે, અને ગુણ જોવે છે ને એટલે જ આપણે બધા હાલી એમ છીએ. નહીં તો આપણે ભગવાનના દરબારમાં ક્યાંય ચાલીએ એમ નથી. અગરબત્તી પેટાવી હોય ને તો આપણે ઊભા થાય તડધી કાપી નાખીએ કે પાછી હાંજે કરવા જાય. ભગવાન આપણા ગુણ જોવે છે. ગમે તે પ્રકારે મારા સુધી પહોંચ્યો તો છે. સિંગદાણા ધૈર્યાને આપણે ગાતા હોઈએ, જમો થાળ જીવન જાવવા, ધ્રુવ કર ચરણ કરો ને તૈયારી, જમો થાળ જીવન જાવવા. ભગવાનને અમે હાથ જોડીને ઉભા હોય, કરી કાંઠા ગામની મેલી ગૃત સાકર માં બોળી, કાઢો રસ કેરીનો ઘોડી, જમો તાર જીવન જાવા. શેનું ઠેકાણું ન હોય પણ ગાઈએ શું ખબર, અથાણા શાક સુંદર ભાજી, એ લાવ્યો છું તુરત કરી તાજી, દહીં ભાત સાકર છે જાજી, જમો થાળ જીવન જાવારી. પણ આ બધું આવી જાય સિંગદાણા અને સાકરિયામાં. પણ એ ધરતી વખતે તમને ભગવાન ઉપર અનન્ય પ્રેમ હોવો જોઈએ. જેટલો પ્રેમ આપણને ભગવાન કરે છે એટલો પ્રેમ આપણે ભગવાનને ક્યારેય કરી જોયો? આઈ લવ યુ કેવું હોય તો ભગવાનને કહો ને, ખોટા હું કામ ફાફા મારો છો? ઈશ્વરને કહે હું તને પ્રેમ કરું છું. ભગવાન તો આપણને પ્રેમ કરે જ છે, પ્રેમ કરે છે એટલે જ આપણે જીવીએ.
ભગવાનની કૃપા યા ભગવાનની કરુણા એક ક્ષણ પણ જીવનમાં ઓછી થાય આપણને ખબર પડી જાય. ઈશ્વર માટે 3 શબ્દ છે. ઈશ્વર કરુણાનો સાગર છે, ભગવાન દયાનો સાગર છે, ભગવાન પ્રેમની વર્ષા છે. દયા ઈશ્વરની એવી છે, ઈશ્વરની કરુણા એવી છે. અહીં પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી. ભગવાન કહે છે, પ્રહલાદ તારું કલ્યાણ થાઓ. આ દૈત્ય શ્રેષ્ઠ, હું તારા પર અત્યંત પ્રસન્ન છું. તારી જે અભિલાષા હોય એ પૂર્ણ કરવા તૈયાર છું. માગ, તારે શું જોઈએ છે? હવે ભગવાન મળી જાય પછી હું જોઈએ? ઈશ્વર મળી ગયો તો બધું ઈશ્વરમાં આવી જાય.